હારા હારા મંગાવી છે, હારા હારા ને. તો પછી આ સતુ ભુવા રે એ કઈ ખેતની મૂલી છે અને હું ઠેડ અડવાનો છું અહીંયા કણ એમની પાસે. તો ભલભલાને માફીઓ મંગાવી દીધી તો સદુ ભુવા કઈ ખેતની મૂલી છે અને હું રૂબરૂ કે ત્યાં અડી જવાનો છું એવા શબ્દો તમે સાંભળ્યા વિડીયોમાં. તો મિત્રો આ વ્યક્તિ કોણ છે, કોણ આ દીપક ચુડાસમાની સમર્થનમાં આ ભાઈ કોણ આવ્યા છે મિત્રો? તો મિત્રો નમસ્કાર, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો સદુ ભુવા અને દીપકભાઈ ચુડાસમાના વિવાદ વચ્ચે આ એક ભાઈ જે દીપકભાઈ ચુડાસમાના સમર્થનમાં આવ્યા છે એ વિડીયો બનાવી અને દીપકભાઈ ચુડાસમાને સમર્થન આપી કેવા કેવા શબ્દો બોલ્યા છે સતુભાઈ વિશે અને શું કહેવા માગે છે. વિડીયો જુઓ, વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી એક મસ્ત કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય માતાજી દીપકભાઈ. જય માતાજી. કેમ છો? એટલે બાપા થોડો ફોન મારો બગડી ગયો તો હા એ આવું છે ને હું થોડો મતો તો એને છે ને હા ટેન્શન નો લેતા જે હોય ને એનું કઈ તમે હું કોઈને અપશબ્દ નથી બોલવાનું તમ તારા એમાં હું ન મુજાતા. બસ અપશબ્દ આપણે બોલવાનું નથી. આપણે કાયદાકીય રીતે લડત આપવાની છે દોલતભાઈ. અને પાછળ તો પડવાનું થતું જ નથી. એ બધા સમાજ રો ને મને એટલી ખબર પડે કે આ સમાજ રો ને કે દીપકભાઈ કઈ શું હારું થાય મથે છે, શું હારું થાય કરે છે એ આમને ખબર જ નથી પડતી. બરોબર. એટલે મને થોડો ટાઈમ બોલો જો તમે રહ્યા ને શાંતિથી બેહી દો. હું મારા સમાજને મારા 5 બહેન કેવા છે. હા પણ આપણે કોઈ ઉગ્રતાથી વાત નથી કરવાની. ઉગ્રતાથી વાત કરતા મને મારી જિંદગીમાં નથી આવડી બાપા. બસ વાત કરો તમ તાર. એટલે એમાં એમ છે મારે ખાસ કરીને મારા સમાજને કહેવાનું કે ગમે વરણ છે કે ગમે વરણની વ્યવસ્થા છે એવડે કેવી રીતે આવે છે. કોઈ એક આદો જાગે તો એનું હાલે, નકર કોઈ દિન કોઈ વસ્તુ હાલે નહીં. તો તમે સમજો એક વ્યક્તિ તમારી હાટું થઈને આટલી બધી ઝુંબેશ કરી અને આ બધું તમારા કોને હાટું કરે? તમારી હાટું થઈ કરી રહ્યો છે. નકર એને કોઈ વસ્તુની પડી નથી. તોય છતાં તમારી હાટું મથે છે તો તમારે એટલું સમજવું ન પડે કે ભાઈ એનો સાથ સહકાર. અને હું જોઈ છે મેં, બરોબર. તમે તારીખ જે આવે છે ને અહીંયા કેટલા ભેગા થાય. હું તો વિડીયો મૂકવાનો છું, સવારે જ વિડીયો બનાવવાનો છું. સવારે વિડીયો બનાવી છે અને કેટલા ભેગા થાય છે મારે જોવું છે. મારા સમાજને મારે એટલું જ કહેવાનું કે હાસાનો સાથ આપો. હાસાનો સાથ આપશો ને તો જ તમે તમારું કઈ ઉધાર થાય છે, નકર તમે હાવ ખોવાઈ ગયેલા છો. હારા હારા મંગાવી છે, હારા હારા ને. તો પછી આ સતુ ભુવા રે એ કઈ ખેતની મૂલી છે અને એ તોય દીપકભાઈ એમ કીધું કે ભાઈ મારે કઈ તમે મારા સમાજની માફી નથી માંગવાની, મારી માફી નથી માંગવાની. ખાલી જે જાતા રહે ને તમે એમની ટોસળાઈ કરી છે તો એની માફી માંગી લો એટલે અમારે આવી ગયું. એટલે પછી એ વચ્ચે જાતા હોય બરોબર તો પછી છે ને એ છે ને વરણ જો ને એ ભગવાન નથી પાડ્યો. વરણ જો ને એ આપણે પાડ્યો છે. કોને? આપણે. વરણ આપણે એ ભગવાન નથી પાડ્યો કે ઓલો ફલાણો આવ્યો એ ફલાણો આવ્યો એ વરણ છે ને. એવું છે એમાં એવું છે કે એ સમય પેલાનો હતો ને એ વિયો જ જો બધો. અત્યારે તો દોલતભાઈ હા આમાં જે આપણે હાથા બને ને ત્યારે આ બધું થાય છે. હાથા વિના કોઈ વસ્તુ થતી નહીં. આ જયારે સતુભાઈએ એક્સેપ્ટ કરી લીધો મુદ્દો આખો એ આપણે દીપકભાઈ ને એને આપણે જોઈ લીધું. બાકી છે ને એ જ્યાંના ભાણે છે ને શું તમારા તમે જેનો વિરોધ કર્યો છે સતુ ભુવા. હા પણ આપણે હું કઉ છું એનું તમે ધ્યાન દો. પેલા હું કહું ને એનું ધ્યાન દો. ગામના ભાણે છે ને એ ગામના અહીંયા ઈ ગામ સુધી મારી ઓળખાણ છે. બરોબર. કઈ વાંધો નહીં પણ કહેવાનો મતલબ છે કે આપણા હાથા બન્યા ને જ્યારે આ બધો મામલો થયો ને હું તમને એ કહેવા માંગુ. મારું સમજો તમે અને ઠેડ અડવાનું છે તમ તારે. બરોબર. તમે તમારે આવવાની જરૂર નથી અને હું ઠેડ અડવાનો છું અહીંયા કણ એમની પાસે કે તમને કીધું હું તમે હાલો કાઠનું ખૂન છે પણ ધર્મ જેની પાસે વસશે, જેની પાસે ધર્મ વસી ગયું એનું મન કેવું હોવું પડે? ગમે એવું હોય ને, ગમે એવો ગુનો હોય ને માફ કરવાની ટેવડ હોવી પડે.